ભાવનગર મહાનગરપાલિકામાં મેયર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલ મળી ધમકી। પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। જ્યારે આ બોમ્બની ધમકી મળતા મહાનગરપાલિકાની કચેરી ખાલી કરી દેવામાં આવી હતી। બપોરે 3:11 બોમ્બ બ્લાસ્ટ કરવા કઠિન ખાલિસ્તાની તરફથી મળ્યો ધમકીનો ઈમેલ મળતા જ ભાવનગર શહેરમાં ખળભળાટ મચી જવા પામી હતી। અત્યારે હાલમાં પોલીસ સ્ટાફ દ્વારા અમને સૂચના મળી છે કે કંઈ મેલ આવેલો છે કે મેલની અંદર એવું કીધેલું છે કે 3 વાગ્યા સુધીમાં આતંક હુમલો કરી આપણે બોમ્બ બ્લાસ્ટ કરીને એક બોમ્બ મૂક્યો અને બ્લાસ્ટ થવાનો છે। એના સાવચેતીના પગલાં રૂપે પોલીસ સાહેબને મદદરૂપ થવા માટે અમે અત્યારે કોર્પોરેશન 3 વાગ્યા સુધી ખાલી કરીએ છીએ। એમને ચેકિંગ કરવું છે, એમને સાથ આપી શકીએ સુરક્ષાના કવચ માટે અત્યારે અમે આ નિર્ણય લીધો છે કે પોલીસ સ્ટાફ એનું પૂરું સઘન ચેકિંગ કરી લે ત્યાં સુધી કોર્પોરેશન ખાલી રહેશે। મેલ મેયરમાં આવ્યો છે, ક્યાંથી આવ્યો એક્ઝેક્ટ ખ્યાલ નથી, પણ મેલ આવ્યો છે એવું મને કે 3 વાગ્યા સુધીમાં ભાવનગર મ્યુનિસિપાલિટી કોર્પોરેશનને બોમ્બ બ્લાસ્ટથી ઉડાડી દેવામાં આવશે એવો મેલ એ ખ્યાલ નથી મને ઓથેન્ટિક, અને મને આ વાત આપના દ્વારા ક્યાંક સ્ટાફ દ્વારા જાણવા મળે।